ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ. ઘણા દિવસો પછી આજે લોંગ વ્લોગ આવે છે. એનું કારણ એ છે કે આજે મારે જવાનું છે એન્કરિંગમાં. તો તમે બધા પણ ચાલો મારી યારે. નવરાત્રી ચાલુ થઈ ગયા અને સવારમાં હું તો ફટાફટ તૈયાર થઈને નીકળી ગઈ હતી, કેમકે મારે આજે નવરાત્રીનું એન્કરિંગ હતું, એ પણ મોબાઈલનું. આ છે અમારો પંચાયત ચોકે આવીને થોડીક વાર હું સિટી બસની રાહ જોઈ, જો મળી જાય તો. બાકી રિક્ષા તો છે જ. ફાઇનલી મને બસ પણ મળી ગઈ અને સીટ પણ મળી ગઈ. બાકી તો મને એમ હતું કે મને સરકારી નોકરીમાં જગ્યા નથી મળતી, તો આમાં શું જગ્યા મળશે. આપણે ક્યાંક બહાર જતા હોય ને ઇન્દિરાબેનને હાય હેલો ના કરે એવું તો બને નહીં. ઘર ભેગું થાને ભાઈ. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અબતકવાળા સર્કલે, અને હવે અહીંયાથી આપણે જશું ત્રિકોણબાગ, અને ત્રિકોણબાગથી પછી રિક્ષા પકડવી પડશે. કાંઈ દર વખતે નકરું બસમાં જ ના બેવાનું હોય. હા, હવે પછી અહીંયાથી આપણે બેસી જઈશું રિક્ષામાં. હવે રિક્ષામાં બેસીને તો અહીંયાથી નકરું શું કહેવું હવે. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હોસ્પિટલ. જો કે આ જો નવું બન્યું છે જનાના હોસ્પિટલ. અહીંથી નીકળતા મને વિચાર આવ્યો કે આ પાણીનો ટાંકો આવડો મોટો અહીંયા કોણે બનાવ્યો છે. પછી મને ખબર પડી કે આ તો પેલો બ્રિજ છે યાર, મને બહુ ભૂલાઈ જાય છે. પછી ભાઈ આ રસ્તામાં ટ્રાફિક, તહેવાર હોય એટલે રાજકોટમાં ટ્રાફિકમાં જ પહેલાં લડવું પડે. આપણે બીજા કોઈ સામે લડવાની તેવડ હોય કે ના હોય, ટ્રાફિક સામે લડવું પડે મારા ભાઈ. પછી ટ્રાફિકને એવું હટતા માનમાં આપણે તો પહોંચી ગયા આપણે ઠેકાણે પહોંચીને હવે અહીંયા આપણે થોડીક વાર એન્કરિંગની સ્પીચ લઈ આવશું અને પછી આપણું ચાલુ કરશું એન્કરિંગ બાકાજી કી ફૂલ. બહુ હરખાઈ ગઈ, મને એમ થયું કે આ કોણે મારા હાથમાં બંદૂક આપી દીધી. પછી ખબર પડી કે આ તો માએ ખરખું કરવાનું છે. જોવો માયક આપણા હાથમાં આવી ગયું છે. આજ તો ફૂલ બાકાજી કી બોલે હો. ખબર જ છે કે આખો દિવસ એન્કરિંગને બાકાજી કી બોલાવવાની છે, તો આપણે ચાલુ કરી દીધું. જો એન્કરિંગમાં આવું બધું હોય છે, બીજું કાંઈ હોતું નોર્મલી સ્પીચ બોલવાની હોય છે થોડીક વાર ને થોડીક વાર. પછી હવે આપણે એન્કરિંગ કરીને થોડીક વાર આ લોકો હારે પણ વાતું કરી. હવે ફાઇનલી મને આવે છે કંટાળો અને વ્લોગ પણ આ પૂરો કરું છું. જો તમને વ્લોગ ગમ્યો તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા સુધી શેર પણ કરી દેજો. થેન્ક યુ સો મચ.